નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો. તમારે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત ક્લસ્ટર સેન્ટર તરીકે કઈ સંસ્થા જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે પતંજલિ યુનિવર્સિટી. શું આવશે? પતંજલિ યુનિવર્સિટી. તો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, ગજેન્દ્રસિંહ શેખાવત છે જે તેના મંત્રી છે, તો એના મહત્વકાંક્ષી જ્ઞાન ભારતમ મિશન છે એના હેઠળ હરિદ્વાર ખાતે આવેલી છે પતંજલિ યુનિવર્સિટી. તો આ પતંજલિ યુનિવર્સિટીએ દેશનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત ક્લસ્ટર સેન્ટર જાહેર એને કરવામાં આવ્યું છે. જો યોગ પરથી યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન, આયુર્વેદ દિવસ 23 સપ્ટેમ્બર. ઓકે, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતની જે પ્રાચીન હસ્તપ્રતો પછી જે બૌદ્ધિક વારસો છે એને સાચવવાનો છે, એનું ડિજિટાઇઝેશન કરવાનું છે, અને સંશોધન દ્વારા વિશ્વ સમક્ષ એને લાવવાનું છે. આ સરકારની પ્રાચીન જ્ઞાન પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે, કારણ કે મિશનનું બજેટ કેટલું હતું? 3.5 કરોડ, અને એને વધારીને ડાયરેક્ટ 60 કરોડ કરી દીધું છે. અને નવા દરજ્જા સાથે પતંજલિ યુનિવર્સિટી છે હવે શું કરશે કે દેશની અન્ય 20 જેટલી સંસ્થાઓ છે એના માટે માર્ગદર્શન એટલે કે મેન્ટર તરીકે કામ કરશે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાએ અત્યાર સુધીમાં 50,000થી વધુ પ્રાચીન ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે અને 42 લાખથી વધુ હસ્તપ્રત પૃષ્ઠોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કર્યું છે. સ્વામી રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ એમની હાજરીમાં થયેલા આ એમઓયુ ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક શૈક્ષણિક માળખા સાથે જોડવામાં માઇલસ્ટોન સાબિત થશે. પતંજલિ યુનિવર્સિટીની જો વાત કરીએ, 2006માં એની સ્થાપના થઈ, બરાબર છે. એના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે? તો બાબા રામદેવ એટલે કે સ્વામી રામદેવ છે, અને એના જે વાઇસ ચાન્સેલર છે એનું નામ તમારે જણાવવાનું છે. શું છે? કમેન્ટ બોક્સમાં લખજો. દર વર્ષે કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભારતની અહીંયા વાત થઈ રહી છે. તો ભારતમાં દર વર્ષે કિસાન દિવસ 23મી ડિસેમ્બરના રોજ એટલે કે આજના દિવસે મનાવવામાં આવે છે. કિસાન દિવસ અથવા તો રાષ્ટ્રીય ખેડૂત દિવસ 23 ડિસેમ્બરે ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ એમની જન્મ જયંતિની યાદમાં સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા હતા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું. તેઓ ભારતના 5મા વડાપ્રધાન હતા અને 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. યાદ રાખજો, લોકસભાના એક પણ સત્રનો એમણે સામનો કર્યો નહોતો, બરાબર છે. એટલે આપણે યાદ રાખવાનું, લોકસભામાં કદી એમણે ચરણ મૂક્યા જ નહોતા. 2001માં ભારત સરકારે 23મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે જાહેર કર્યો, બરાબર છે. અને ચૌધરી ચરણસિંહની વાત કરીએ, 14 જાન્યુઆરી 1980ના રોજ અવસાન થયું હતું.
તેમને સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું છે, તેને કિસાન ઘાટ કહેવાય છે. એમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૌધરી ચરણસિંહ. તમારા માટે પ્રશ્ન, ભારત રત્ન કયા વર્ષમાં મળ્યો એમને? ભારતીય નૌકાદળની સ્ક્વોડ્રન INAS 335 ઓસ્પ્રે ગોવામાં કમિશન થઈ. તો ભારતીય નૌકાદળની બીજી એર સ્ક્વોડ્રન છે INAS 335 ધ ઓસ્પ્રે. એને 17 ડિસેમ્બર 2025ના રોજ ગોવા સ્થિત INS હંસા છે ત્યાં એક ભવ્ય સમારોહમાં કમિશન કરવામાં આવી છે. હેલિકોપ્ટર. આ સ્ક્વોડ્રનમાં આધુનિક MH-60R હેલિકોપ્ટર છે એનું સંચાલન કરશે, જેને રોમિયો કહેવાય છે. માર્ચ 2024માં કોચીમાં પ્રથમ સ્ક્વોડ્રન શરૂ થયા બાદ આ બીજી સ્ક્વોડ્રન છે. મુખ્ય અતિથિ કોણ રહ્યા હતા? નૌકાદળના જે ચીફ છે આપણા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, બરાબર છે. અને હેલિકોપ્ટરની જો વાત કરીએ રોમિયો MH-60R, તો તમામ પ્રકારના હવામાનમાં દિવસ રાતની કામગીરી કરવા તે સક્ષમ છે. તેનો ઉપયોગ સબમરીન વિરોધી યુદ્ધ હોય, સપાટી વિરુદ્ધ યુદ્ધ હોય, શોધ અને બચાવ, મેડિકલ ઇવેક્યુએશન હોય, દરિયાઈ જહાજો એમના વચ્ચે પુરવઠો પહોંચાડવા માટે કરવામાં આવશે. આનાથી પશ્ચિમ કિનારે ભારતની નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આગળ નૌસેનાની વાત કરી. તમારા માટે પ્રશ્ન, નૌસેના દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આપણી 2 યુટ્યુબ ચેનલ, રાજેશ ભાસ્કર 2, જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે. રોજ તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં 28મો દિવ્ય કળા મેળો ક્યાં સંપન્ન થયો? તો જવાબ આવશે કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે. નવી દિલ્હીનો કર્તવ્ય પથ છે ત્યાં 28મા દિવ્ય કળાનું રંગાનંદ કાર્યક્રમ સાથે સમાપન થયું છે. દિવ્ય કળા મેળો એની વાત કરીએ તો 28મા નંબરના દિવ્ય કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું 13થી લઈને 21 ડિસેમ્બર 2025 દરમિયાન. કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે એના હેઠળ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગીદારી મેળામાં દેશના 20 રાજ્યોમાંથી 100થી વધુ દિવ્યાંગ કારીગરો અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. હવે આ દિવ્ય કળાનો મુખ્ય હેતુ શું હતો, શું પ્રવૃત્તિઓ હતી એ આપણે જોઈ લઈએ. તો આ મેળાનો મુખ્ય ઉદ્દેશ એવો જ હતો કે દિવ્યાંગજનો છે એમની સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનું છે. તમારા માટે પ્રશ્ન એ છે કે દિવ્યાંગની આપણે વાત કરીએ તો એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અહીં હસ્તકલા, ઘર સજાવટની વસ્તુઓ, કાપડ, અન્ય સર્જનાત્મક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં દિવ્યાંગ કલાકારો દ્વારા સંગીત અને નૃત્યની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2022માં શરૂ થયો હતો દિવ્ય કળા મેળો. તો દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે 2014થી અત્યાર સુધીમાં 32 લાખથી વધુ દિવ્યાંગોને સહાયક ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. તાજેતરમાં ડોલોમેડિસ ઇન્ડિકસ નામની પાણીમાં શિકાર કરવામાં માહિર અર્ધ જળચર કરોળિયાની પ્રજાતિ કયા રાજ્યમાં મળી આવી છે? તો જવાબ આવશે કેરળમાં. કઈ જગ્યાએ? કેરળમાં. તો કેરળના સંશોધકોએ પશ્ચિમના જંગલોમાં કરોળિયાની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે જે પાણીમાં શિકાર કરવામાં માહિર છે. એનું નામ ડોલોમેડિસ ઇન્ડિકસ છે. ભારતમાં આ પ્રકારની ફિશિંગ સ્પાઈડરની આ પ્રથમ પુષ્ટિ થયેલ શોધ છે. સ્થળ: આ પ્રજાતિ કેરળના વાયનાડ જિલ્લાના લક્કીડી અને પેરિયાના જંગલોમાં મળી આવી છે. શિકાર પદ્ધતિ: આ કરોળિયા ઝાડુ બનાવતા નથી, એના બદલે તેઓ પાણીની સપાટી પર શિકાર કરે છે અને પાણીના કંપન દ્વારા જીવજંતુ કે નાની માછલીઓને પકડી લે છે. ડાઇવિંગ ક્ષમતા: તેઓ પાણીમાં ડૂબકી મારવામાં અત્યંત કુશળ છે. એક માદા કરોળિયો લગભગ 90 મિનિટ સુધી પાણીની અંદર શ્વાસ રોકીને રહેતી જોવા મળે છે. 90 મિનિટ સુધી એટલે 1.5 કલાક સુધી શ્વાસ રોકી શકે. નર
કરોળિયાની વાત કરીએ ને તો શરીર પર બરફ જેવો સફેદ પટ્ટો હોય છે. માદા કરોળિયામાં એ એકચ્યુઅલી મોટી હોય છે સાઇઝમાં અને લીલાશ પડતા કથ્થઈ રંગનો હોય છે, જે તેમને પથ્થરો અને શેવાળમાં છુપાવવામાં મદદ કરે છે. હવે આ પ્રજાતિ માત્ર સ્વચ્છ અને વહેતા પાણીમાં જોવા મળે છે. તેની હાજરી એ પર્યાવરણ અને પાણીની શુદ્ધતાનું સૂચક છે. સપોઝ તમને કંઈ અહીંયા જોવા મળે એટલે સમજવાનું પાણી શુદ્ધ છે. બરાબર છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક નવી ડેમસેલની પ્રજાતિ મળી આવી હતી. કયા રાજ્યમાંથી તમારે જણાવવાનું છે. બરાબર છે. ડેમસેલની પ્રજાતિ કોગડુ સેડા ડેમસેલ કે કોગડુ સેડો ડેમસેલ. ઓકે, કમેન્ટમાં લખજો. પાકિસ્તાને ભારતને હરાવીને અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. તો દુબઈમાં યોજાઈ હતું અંડર-19 એશિયા કપની ફાઇનલ, જેમાં પાકિસ્તાને ભારતને 191 રનના મોટા અંતરથી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347નો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં 348નો લક્ષ્યાંક હતો. ભારતીય ટીમ માત્ર 26.2 ઓવરમાં 156 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બદલ પાકિસ્તાનના સમીર મિનહાસ છે, એમને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બરાબર છે. અને તમને ખબર હોય ક્રિકેટની વાત આવી છે તો આપણે છેલ્લે ભણ્યા હતા કે ભારત છે ને એણે વુમન્સ ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યો. ભારતમાં આયોજન થયું હતું, સહ આયોજક શ્રીલંકા. ભારતે કઈ ટીમને ફાઇનલમાં હરાવીને આ ટાઇટલ જીત્યું છે? પ્રથમ ટાઇટલ કહી શકાય મહિલાઓ માટેના વર્લ્ડ કપનું ભારતનું. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નવા નિયમ મુજબ ખાનગી ક્ષેત્રના NPS ગ્રાહકો નિવૃત્તિ સમયે મહત્તમ કેટલું PF ઉપાડી શકે છે? PF આવશે, અહીંયા લખવાનું રહી ગયું છે. તો જવાબ આવશે 80%, 80% PF. તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, એણે નેશનલ પેન્શન સિસ્ટમના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. તમને ખબર છે ને, નેશનલ પેન્શન સિસ્ટમ દિવસ 1 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. આ ફેરફાર કોના માટે? ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, નોન ગવર્મેન્ટ સબસ્ક્રાઇબર, જેથી નિવૃત્તિ સમયે વધુ પૈસા એકસાથે મળી શકે. નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ઉપાડ મર્યાદામાં વધારો. અગાઉ નિવૃત્તિ સમયે માત્ર 60% રકમ ઉપાડી શકાતી હતી. હવે ખાનગી ક્ષેત્રના ગ્રાહકો 80% રકમ એકસાથે ઉપાડી શકશે. બાકીની 20% રકમમાંથી એન્યુટી એટલે પેન્શન યોજના ખરીદવી પડશે. આ નિયમ માત્ર ખાનગી ક્ષેત્ર માટે છે. સરકારી કર્મચારીઓ માટે જૂનો નિયમ 60% ઉપાડ અને 40% એન્યુટી યથાવત રહેશે. સરકારી કર્મચારીઓને કંઈ ફરક પડશે નહીં. ઉપાડ માટે નવા સ્લેબની વાત કરીએ તો 8 લાખ કે તેથી ઓછી રકમ હોય, જો કુલ રકમ 8 લાખ સુધીની હોય ને તો પૂરેપૂરી 100% ગ્રાહક આ ઉપાડી શકશે. કોઈ એન્યુટી ખરીદવાની જરૂર નથી. 8 થી 12 લાખ વચ્ચે હોય તો ગ્રાહક વધુમાં વધુ 6 લાખ રૂપિયા ઉપાડી શકે. બાકીની રકમમાંથી એન્યુટી ખરીદવી પડે. હવે 12 લાખથી વધુ હોય રકમ તો ગ્રાહક કુલ રકમમાંથી 80% ઉપાડી શકશે અને બાકીના 20% એન્યુટીમાં રોકવા પડશે. અન્ય બીજા પણ મહત્વપૂર્ણ ફેરફારો છે, જેમ કે ઉંમર મર્યાદા છે, એની અંદર હવે ગ્રાહકોને 85 વર્ષની ઉંમર સુધી NPSમાં રોકાણ ચાલુ રાખી શકે. મૃત્યુના કિસ્સામાં જો સબસ્ક્રાઇબરનું મૃત્યુ થાય તો નોમિનીને પૂરેપૂરી રકમ મળે. ગુમ થયેલ વ્યક્તિ જો સબસ્ક્રાઇબર ગુમ થાય તો નોમિનીને વચગાળાની રાહત તરીકે 20% જેટલી રકમ મળશે. PFRDA પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો 2003માં એની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને ચેરમેનનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. રવિના ટંડન, એમણે પેટા ઇન્ડિયાના પર્સન ઓફ ધ યર 2025 બન્યા છે. તો બોલિવૂડના અભિનેત્રી છે રવિના ટંડન. પ્રાણીઓના અધિકારો અને તેમના કલ્યાણો માટે અવિરત પ્રયાસો બદલ પેટા ઇન્ડિયા દ્વારા પર્સન ઓફ ધ યર 2025ના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રવિના ટંડન લાંબા સમય સુધી માંસાહાર મુક્ત જીવનશૈલી જીવે છે અને બેઘર પ્રાણીઓને દત્તક લેવા તેમજ ચામડા માટે થતી પ્રાણીઓની હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. ખાસ કરીને એમણે તેમની
પુત્રીને કર્ણાટકના એક મંદિરમાં જીવંત હાથીને બદલે યાંત્રિક હાથી દાનમાં આપી વન્યજીવ સંરક્ષણનો એક નવો આદર્શ સ્થાપિત કર્યો છે. આ ઉપરાંત તેઓ બાળકોમાં પ્રાણી પ્રત્યે સંવેદના જગાડતા કમ્પેન્સનેટ સિટીઝન પ્રોગ્રામ છે એને પણ સક્રિયપણે સમર્થન આપ્યું છે. અને આ સન્માન મેળવનાર તેઓ આલિયા ભટ્ટ, વિરાટ કોહલી જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની યાદીમાં સામેલ છે. ઓકે, યાદ રાખજો. તમને ખબર છે જે લોકો માંસાહાર ના ખાય એને આપણે શાકાહાર કહીએ, શાકાહારી. પરંતુ જે લોકો પ્રાણીઓની કોઈ પણ પ્રકારની પેદાશનો ઉપયોગ જ ના કરે, દૂધ, છાશ, દહીં, ઘી, ચીઝ, પનીર, કે પછી સપોઝ તમને કહેવામાં આવે કે પ્રાણીઓના ચામડાની બનાવટની વસ્તુઓ હોય, બરાબર છે, અથવા તો પછી ભીંગડા સિંગડાની બનાવટની વસ્તુ, એને વેગન કહેવાય. વેગન. વર્લ્ડ વેગન ડે ક્યારે મનાવીએ? કમેન્ટમાં લખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? મુસી. દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે? ગોદાવરી. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? ખનિજ તેલ. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય? યુપી. સૌથી નાનું? સિક્કિમ. 21 માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? કર્કવૃત તરફ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? તો વૃક્ષ પ્રેમથી. 1907માં જર્મનીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ વાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, કોણે કહ્યું હતું? સ્વામી વિવેકાનંદ. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો, વાસણોનો ઉપયોગ થતો હતો? તો માટીમાંથી. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર પટેલ, જેઓ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા અને ગૃહમંત્રી પણ હતા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસની એટલે કે 26 જાન્યુઆરી 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થશે? તો નવો બન્યો છે વાવ થરાદ. ત્યાં 2026માં બ્રિક્સનું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? ભારત સંભાળશે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન શું હતો? પતંજલિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ આચાર્ય બાલકૃષ્ણ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ચૌધરી ચરણસિંહને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો? 2024માં. ત્રીજો પ્રશ્ન, દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરે. ચોથો પ્રશ્ન, ભારતમાં નૌસેના દિવસ 4 ડિસેમ્બર. પાંચમા નંબરનો પ્રશ્ન, કે નવી એક આ ડેમસેલની પ્રજાતિ મળી આવી છે, કોગડું શેડો ડેમસેલ, એ કયા રાજ્યમાંથી મળી આવી છે? કર્ણાટક. લખાતું નથી, શું આવશે? કર્ણાટક. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે ભારતે ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યો મહિલાઓનો, કોને હરાવીને? સાઉથ આફ્રિકા, SA. સાતમા નંબરનો પ્રશ્ન, PFRDA એના ચેરમેન કોણ છે હાલમાં? તો S રમણ. કોણ છે? S રમણ. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? વેગન ડે, વર્લ્ડ વેગન ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 નવેમ્બરના રોજ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોલર કોન્સન્ટ્રેટર લગાવવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન છે, જમ્મુ અને કાશ્મીરની પ્રથમ જૈનજી પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2
સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.